આપણે ચોરી કરવાની પદ્ધતિ જેવી ને કોઈ ખબર જ પડે નહીં. હારું ખબર પડે ઠેલીમ ગાડીના હેડે ક્ષેત્રમાં કોઈ પૂછે ક્યાં કે હું તો જઉં બહાર. ચોરી કરવાની પદ્ધતિ જ આપણે એવી છે કોઈ ખબર જ ના પડે. ઘાસ છે આ ભાઈનું ઘાસ છે. હવે ભાઈનું તો ભાઈનું વાટ નાખવા જાય ને તો કોઈ ખબર પડવાની છે. અને ખરાબ બપોરે તો ભાઈ તો ઊંઘ્યો છે શાંતિ. ઘાસ મોટું મોટું છે ને વાટવા દેતા નહીં. અને લીલું છે નહીં મારે ભાઈ ને વચી જ વાંચું તો ભાઈ ખબર પડવાની છે. અને તો ભાઈ તો આંબાના હોય કંઈ જોવાય અને એવી રીતે વાટવાનું રો આ શેઢા થઈને ક્યાંક જતો હોય તો બીવાય. આમ જ વાટવાનું ખાલી ઠેલું બાર દેખાય અને ઉલાળવાનું ઘાસ તો ખબર પડવાની ભાઈ નહીં. વાળવા દે હજી હોય કોણ હાલ્યા ઓય અલ્યા સનાજી અલ્યા બેમલા ખબર પડે હું તો બીવાણો. અલ્યા હું તો ઘાસ વાળતો આવડે જ ઘાસ વાઢાય. અલ્યા હું ખબર હા કહેતા ના પાવો મારા ભાઈનું શંકરજીનું અને કીધું હારી ને આ માથા રાશિનું વાઢું ને હું અને ટોપું તો બીવાઈ ચોક ના આવી જાય. હું બીવાણો હા તાર હું એટલે શંકરજી કહેતા ના પાવું કીધું ના કહું શંકરજી મારે હું લે કેવું પડે. હા તો મારા ભાઈ ના આ તો એ ભાઈ તો એવો નહીં. ભાઈ તો દિલદાર પણ આ ભાભી થી બહુ કાઠો આવી નહીં તગુ આવવા દેતો. અને આ બધું તું વાઢી ગયો સવારે વાઢી કરલો હોય છે ને અત્યારે બપોરે જ આવું અને હોય તમે વચ્ચી વાઢી હોય વાટ કે તે એટલે ભાઈ તો ના બોલે પણ ભાભી આવી વાઢી જાય તો તને ખબર નહીં. એટલે કોઈ ના બોલે તું તાર વાઢ ના ના ઓછી વાઢું અને કહેતા ના કીધું ના કહું હા ચાલો હું બહારથી વાઢું ને ઓછી ચાલુ કર ને તું તાર. અને હું તો સોના ના તાર વાઢવા આવું કોઈ ખબર જ ના પડે. મારા નિયમ જ છે કાયમ નહીં આવું. તારે ટેકનિક સારી છે લે જો દાંત ટેકનિક રાખું ચાલીને દાંતી વાહ પેલી ગાલ તક નીકળી જવાનું. અને કોઈ પૂછે તો બહાર જઉં છું બરોબર શું કીધું અને કહેતા ના પા ના કહું ના કહું કોઈ આવા પાલું દૂધ આલ્યા કહેવાની પણ ચા પાજે પાલું દૂધ તો નથી આવું ચાય પડ્યો અને દૂધ જો દૂધ લઈ જઈએ પણ ભાઈ વાત કરતા ના ગયા. શું અરે મારે પેલું પાણી વળે ને ત્યાં જતા આવું. હા વાંધો નહીં તમે જો હા હા આખું દાડા આવે ચા પાયો. હા હા સારું થયું ભાઈ ક્યાં ના થારો ભાઈ હા સંજી કોઈ ના થારું હો લો દોણો બોણો તૈયાર થઈ ગયો. નમી ના જાય તો સારી વાત છે. હવે એક પોઈન્ટ પીસે છેલ્લું લાગે એવું રાયડો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. છેલ્લું પોઈન્ટ પાવું છે મારે. દોણો બોણો બેસી ગયો છો એટલે શંકરજી એટલે આવો સંજી આવો. શું કરો રાયડો તો આ રાયડો જોતો તો યાર તૈયાર થઈ ગયો. એક પોઈન્ટ પીસે જોઈ શેકો બેગો જબર બેઠી તમારે તો યાદ નહીં યાર બિયારણ સારું વાપર્યું હોય પાવું. કેવું લાયા હતા? અરે જબરજસ્ત લાવ્યો તો. ચેલા વાળું 625 625 તાણ મેં પેલા 700 વાળું આવ્યું પણ કોઈ હરખાઈ ના આવી ના જ આવો ને. અગ્નિ જો અગ્નિ 625 અગ્નિ તો લાગે હા તો રાયડો લાગે. આ તો નમી જાય વજન થી હું વાત કરો. એક જ પણ પીસે જોયો તૈયાર એવું એમ તાણા ઘાસ વાટવા નતા જ્યાં ના ઘાસ હાલ વાટવું નહીં કીધું બરાબર મોટું થાય ને પછી વાટવું. મન લાગતું નહીં તમારે ઘાસ મોટું થાય. ચમ લે છે વાત કરો હે યાર. ચમ ખબર હે હા પેલો બેમલો રે ને એ કૂણું બુજળવા માંડ્યો. ના બુજે રે યાર અડ્યા હું હાલ નીકળ્યો થી એટલે હું ઓટો મારવા જેવું નહીં જવું પડશે લાગે. જતા હોય ને બધું વાટે 3-4 ભારત કરી ગયો. હું વાત કરો તાણ એ આખો ખૂણો બુજેડી ગયો. મારા ભાઈની વાત કરો ને ઓહો હવે એને કરવાનું હું બોલો એને આખું ખેતર આલેલું હોય યાર. ડોસી સોતરા કાઢ નાખશે ખબર નથી કહી દઉં.
3-4 પારા ઘેર નાખ્યાયો અને આ ફેર પાહો આવ્યો વાટવા. હવે હું તો કોઈ નહીં બોલું પણ ડોસી સોતરા કાઢી નાખશે એના. એટલે હું કોઈ ના બોલું. હું તો ભાઈને શું બોલવાનું યાર. જતા જ ખરા ને બધું આખું ખેતર બુજડી નાખશે. હાલ જ ઓટો મારો શું વાત કરો છો? જવું પડશે. આ ભેમો કરી રહ્યો જો કે ભેમો એનું ખેતર વાળતો નહીં અને મારું પથ્થર ફાડી રહ્યો હાર્યો. હાલ જ જવું તો ભાઈ નાખું તો વાળી ગેસ હોજી દૂધમાં ફરક પડે કે જોવું ના પડે યાર. આખો દાડો કોણ નાઈ નાચ કરે ડોબા બિચારા. આખો દાડો એટલે ભેમા. અરે આ શંકરભાઈ આવો આવો. શું આવો આવો? અરે યાર કલ્લો દો રમણ લેવા આવ્યો તો. એટલે તું શું કર્યું આ બધું? આ પાડિયાની પથારી ફરાઈ નાખી હતી. આ કીધું કલ્લો લીલું વાઢું વળી. હું લીલું કૂણું કૂણું બુજેરવાનું એ પણ આ હું કોણ કોણ તાણા તમે કાયમથી મને બનાવતા આવ્યા હો. આ જોજો ઉપરથી વાટી જાય ને પાવ બનાવવાના ધંધા કરો. તું આમ સીધો પડે. તું સીધો પડે. તમે વયા છો બરાબર વયા. તમે મારા મોટા ભાઈ છો પણ મારા તો કહેવું પડે તમે વયા વયા છો. એ આ જો આ બે ભાગ પાડ્યા છે તમે. આ બે ભાગ પાડી આ જો તમારા ખેતરમાં ઘાસ કેવું થાય ને મારા ખેતરમાં તમે આવું થાય. એટલે બરાબર હા. તો હું કોઈ બોલતો નહીં. પેલી ડોસી આવશે ને તો સોતરા પાડી દે તારા. તાર ભાભી ખબર ને તને ચેવી છે એમ. એ તો મને ખબર હે. ભાભીએ જોડી રહીને આજે લેવડાવ્યું છે અને મને આ એકલું જોજો. આ રેતાનો ભાગ આલ્યો અને તમારે ઘાસ કેવું થાય મારે જોજો. નેટ પૂંભળો થતો નહીં. એટલે પણ આવી રીતે ના લેવાય કદી યાર. વાઢી ના જવાય. હું એકે વાટ વાઢ્યો નહીં હજુ. અરે હું છે તમે લડો છો? એટલે જો કઈ યાર ચમ હજુ મેં મુહૂર્ત કર્યું નહીં. પેલા કોણ બુજેરા મંડી હોય. અરે, કોણ આ ભેમલો યાર. એ રણજો આપણો એટલે આ તને શરમ આવે છે ને? આ કોકના ખેતરમાં ઘાસ વટાય? એમને હવે હું કીધું કલ્લો દો મને લઈ જવું. હા તે મેં કીધું કલ્લો લઉં વળી ભાઈ નું. એટલે પૂછ્યા વગર? પણ વાત તો આપણો રણજી વાણી કરી ખબર હે? હા જમીનમાં મને છેતર્યો. ચમ આ જોજો આ યુવાન જમીનમાં કેવું ઘાસ થાય એના મારી જમીનમાં જોજો. એટલે તું પાણી વાળે છે? પોણીએ પાઉં છું. ખાતર નાખે છે? ખાતર નહીં નાખતું. ઓ તારી પછી ઉગા બોલો. એટલે આ જમીનમાં ખોમી નહીં, ખોમી તારામાં છે. અને કલ્લો ઘાસ લઈ જાઉં પણ ખરાબ બફળો તમે તો છે તમે આયા. એટલે તું ચોરી કરવા માટે ગઈ? સમાચાર મળ્યા. આ તમે કને કીધું? તારા ભાઈ બંધે સંજીએ તાણા. અલ્યા હું તો રાયડામાં હતો. સનો ખતરનાક છો. મને કે કહું ના અને જો કહો જય લાકડું અડાડી આવ્યો. જઈને ઘેર જંકી આવ્યો. અરે ભાઈ મારું એમ કેવું તારે દોરમણ વાટવું હોય કલ્લો તો પૂછવું તો હતું ને. એટલે મૂકી દો ભાઈ ને હું પૂછવું હોય. ના ભાઈ ના. ભાઈને તો ના પૂછે તો કોઈ નહીં. પણ પેલી ભાઈ ખબર હે ને ઘેર. તો આમાં તો હું ઘેર પૂછવા નહીં આવતો. લોચા તો એ છે મેં બઈમાં લોચા એટલે હું પૂછવા નહીં આવતો. આ બધું નહીં કરવાનું યાર. તને સેતર નહીં આલી તારા ભાગનું યાર. આલ્યું પણ મારે કોઈ થયું નહીં એટલે હું અડવા આવ્યો. પણ તો કોઈ ખાતર કરવું પાણી પડે. કરો. ના, ટાઈમ ના, નહીં. આ તો ખાતર બાતર નાખીને કમ્પ્લીટ કરી નાખો હો. અને આવીને જો તો વાંચશો ને. આ તો ભાઈ હતો ને કે બીજો મારા જેવો હોય તો બેડો તોડી નાખે યાર. અને ઉપરથી ચોરી અને પાછું સીના ચોરી. બોલો હા બાકી સુધરો આવી રીતના ચારે ના ઓઢે જે તે વસ્તીની ભાઈ. આ તો સારું ભાઈ હતા. બાકી મારા જેવો હોય તો આજ તો ચાલ લઈ નહીં જવા દેવી. એ કલ્લો હું ઘેર લઈ જવું. હવે કલ્લો લેતો ગયો થોડી. ના હેર બતાવીએ કેટલો કલ્લો કર્યો છે. આ વાજી વાજ્યા. ના રોનજી લઈ નહીં જવા દેવો. કલ્લો ઘેર લઈ જવું. લઈ જતા. રોણજીયા આટલું વાજી રોણજીયા. પણ આ ભેમાં થોડી શરમ કરો લગી. પાડવી ના ધરાય. તમે શરમ કરો. એટલે ઓ ભેમા હા. આ થેલીઓ ને બિલીઓ તું શું કર્યું આ બધું? અરે થેલીઓ ઠેલી તમે લાવ્યો છે તું? રોણજી આ ઠેલી લે રાખું ખબર હા ઘેરથી યાદ હેડવાનું હા અને ઠેલી ના આ દાંતેન ચારી રહી ને હા એ ઓમ કરતા હા હા એ ઓમ ઠેલીને ગાલતા ઓમ કરી હેડવાનું કરે ખબર પડવાની ચાલ આ લેવા તેના તેના ક્ષેત્રમાં ચાલ લેવા જવા માટે આવો પ્લાન બનાવી હતી. કોઈ ખબર જ ના પડે કે આ તો ઓ તારી જોવો આ તો જોવો કોની બુદ્ધિ. આની બુદ્ધિ તો જોવો. કાયમની ટેકનિક આ એટલે પણ આવી ટેકનિક ના હારી યાર. એ ભાઈ માં 12 મહિનાથી વાટલા આવું જે તે ખેતરમાં કોઈ ખબર પડી આછી બોલો આ પડે જ નહીં યાર. આ તો સારું થયું યાર. પેલા સંજી કહેવાય એટલે મને ખબર પડી. ને કે હું તો કદી જોવા આવું જ નહીં આ બાજુ. એટલે ઘેર બેસે દોવા દે છે કે નહીં? જોવા દો લીટર કાઢે. એટલે લીટર જ કાઢે કે આ ચોરી કરીને લઈ જાય તો લીટર જ કાઢે કે? જાવા હેર લઈ જા આટલો કલ્લો. આટલો કલ્લો લેતો જો હવે ફેરવા ના આવતો આવી રીતના. આમ પાછા હું કહું ભાભી કહેતા ના નક બા ભાભી ઘેર આવશી. હું તો નહીં કહું પણ પેલા સંજી કહે તો ખબર હે ને. ઓ બા કહેતા ના અને એ તો ભાઈ ડોશી આવશે ખબર નહીં પડે. ના યાર એ તો બધું હું નિવાડી ગયો. આ તો મારે બોનું કાઢીને સનુજી વાડી જતું કહો પડે. એટલે એમનું ખમી આપશો ને તમે.
ના કહેતા ના ભાભી કહેતા ના અરે બધો હવેડાને કમળા નહીં રસ્તા ભેગો થઈ જાય તો જોડ કાઢી નાખી તમારી આ સંયો ખતરનાક છો મારા મન કે કયો ને કે વાઢો અને ઘેર જઈને લાકડો લડે કર્યો ઓનામાં કોઈક કરવું પડે સનામી જો કે આ વસ્તીઓના ચારે વાઢવા બેઠા છે રે શું કરવાનું હું તો એમ કહું પાછા કેવું તો હોશિયારી લાયા છે બુદ્ધિ કેવી થેલીમાં દાંતેડું ચારી મહિને લાવવાનું આપણે જવાનું તો ખબર જ ના પડે ચોક બહાર જતા હા બહાર જતા હોય બોલો ઓહો જો કે ફેમાભાઈ ની બુદ્ધિ એ તો હું પણ આ કૂણું વાટ નાખી બોલો યાર એ તો સાચી વાત છે પણ ખરેખર બુદ્ધિ તો ફેમાની હો એવું આ જો કે છે એ બુદ્ધિ વાપરી છે ને ચાર વાઢવા માટે ખરેખર આવી બુદ્ધિ તો બીજા કામમાં વાપરી હોત ને તો ફેમાભાઈ ના દાડો ના હોય ચાર વાઢવાનું જો તો ફરીને વાત સાચી છે શું કહેવું તમારું દોડાવો પણ હારામાં દોડાવો સારા કામમાં દોડાયું હોત ને તો સારું કામ થોત તાણ. અને આ દોડાઈ અને એમાં તારની ચોરીને દોડાઈ અરે અરે હાય. શું કરવાનું બોલો આ માણસો ને બુદ્ધિ ચો દોડાવી એ જ ખબર પડતી નહીં